નમસ્કાર. આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા એક ફેક્ટ તમારે જરૂર સાંભળવું જોઈએ. ઇન્ડિયા દુનિયાના ટોટલ હાર્ટ એટેક ડેથમાં લગભગ 20% કોન્ટ્રીબ્યુટ કરે છે. અને જો આપણે ખાલી એક સ્ટેટનું એક્ઝામ્પલ લઈએ તો એક છે હરિયાણા. તો છેલ્લા થોડા વર્ષોમાં 18 થી 45 વર્ષના આશરે 18,000 લોકો હાર્ટ એટેક કે હાર્ટ ફેલિયરથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે વિચારો, આ ખાલી નંબર્સ નથી, આ એ લોકો છે જે પોતાની લાઈફના પ્રાઇમમાં હતા, એક્ટિવ હતા, કામ કરી રહ્યા હતા, અને તોય એમણે વોર્નિંગ મળતા પહેલાં જ બધું રોકાઈ ગયું. સૌથી શોકિંગ વાત એ છે કે આમાંથી ઘણા બધા કેસીસ પ્રિવેન્ટ થઈ શક્યા હોત જો એમણે અર્લી ડિટેક્શન થઈ ગયું હોત. તો સવાલ એ છે, શું હાર્ટ એટેકને પહેલેથી જ પકડી શકાય છે? શું આપણે એ સ્ટેજ પર પહોંચતા પહેલા અમુક સિગ્નલ્સ જોઈ શકીએ છીએ? તો એનો આન્સર છે હા, અને એ પણ સિમ્પલ ટેસ્ટના થ્રુ. સૌથી પહેલા સમજો કે હાર્ટ એટેક એક સડન ઇવેન્ટ લાગે છે, પણ રિયાલિટીમાં આ એક સ્લો પ્રોસેસ હોય છે કે જે વર્ષો સુધી બિલ્ડ થતી રહે છે. આર્ટરીની અંદર ધીમે ધીમે પ્લેક જમા થાય છે, બ્લડ ફ્લો ઓછો થાય છે, અને પછી એક દિવસે એ પ્લેક રપ્ચર થાય છે અને ક્લોટ બની જાય છે. પણ આ આખી પ્રોસેસ દરમિયાન બોડી આપણને સિગ્નલ્સ આપતી રહે છે, પણ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. અહીં જ આવે છે એ 3 ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કે જે તમને અર્લી વોર્નિંગ્સ આપી શકે છે. સૌથી પહેલો ટેસ્ટ છે લિપિડ પ્રોફાઇલ. આ એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, પણ તમારી આર્ટરીઝની અંદર ચાલી રહેલી કહાનીને રિફ્લેક્ટ કરે છે. આમાં LDL એટલે કે બેડ કોલેસ્ટેરોલ અને HDL એટલે કે ગુડ કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ચેક થાય છે. જો LDL હાઈ છે અને HDL લો છે તો એનો મતલબ એ છે કે આર્ટરીઝની અંદર પ્લેક ફોર્મેશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકી છે. ભલે તમને અત્યારે કોઈ સિમ્ટમ્સ ફીલ થાય કે ના થાય, આ ટેસ્ટ તમને સાયલેન્ટ સ્ટેજમાં જ અલર્ટ કરી દે છે. એના પછી આવે છે ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. આ ટેસ્ટ હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરે છે. જો હાર્ટ મસલ્સની બ્લડ સપ્લાય ઓછો મળી રહે છે કે કોઈ રિધમ ડિસ્ટર્બ છે તો ECG એનું ઇન્ડિકેશન આપી શકે છે. પણ અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજવી જરૂરી છે. ECG રેસ્ટમાં થાય છે. ઘણીવાર એવું થાય છે કે રેસ્ટમાં બધું નોર્મલ દેખાય છે, પણ જેવું તમે એક્ઝર્શન કરો એટલે કે તમારા બોડીને લોડ આપો ત્યારે પ્રોબ્લેમ સામે આવે છે. એટલા માટે ખાલી ECG નોર્મલ હોય એનો મતલબ એવું નથી કે રિસ્ક 0 છે. અને આ જ ગેપને ફીલ કરે છે ત્રીજો ટેસ્ટ કે જે છે TMT એટલે કે ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ. આ ટેસ્ટમાં તમને ટ્રેડમિલ ઉપર ચલાવવામાં કે દોડાવવામાં આવે છે અને એ વખતે હાર્ટની એક્ટિવિટી મોનિટર કરવામાં આવે છે. જેવો હાર્ટ પર લોડ વધે છે, જો આર્ટરીમાં બ્લોકેજીસ હોય તો એ સ્ટ્રેસના ટાઈમે રિવીલ થઈ જાય છે. આનાથી તમને એ પ્રોબ્લેમ દેખાઈ જાય છે જે નોર્મલ કન્ડિશનમાં હિડન રહેતી હોય છે. જો આપણે એક સિમ્પલ રીતે સમજીએ તો લિપિડ પ્રોફાઇલ તમને બતાવે છે કે એન્જિનમાં ગંદકી કેટલી જામી રહી છે. ECG બતાવે છે કે એન્જિન આઈડિયલ કન્ડિશનમાં કેવી રીતે કામ કરી રહ્યું છે, અને TMT બતાવે છે કે જ્યારે તમે સ્પીડ વધારો છો ત્યારે એન્જિનનું એકચ્યુઅલ પરફોર્મન્સ કેવું છે. ત્રણેયને મળીને એક કમ્પ્લીટ પિક્ચર આપે છે. પણ સૌથી મોટી ભૂલ અહીં થાય છે. લોકો ટેસ્ટ ત્યારે કરાવે છે જ્યારે સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ જાય છે. ચેસ્ટ પેન પછી ટેસ્ટ કરાવવું એ એવું જ છે જેવું ગાડી બ્રેકડાઉન થયા પછી સર્વિસ કરાવવી. સ્માર્ટ અપ્રોચ એ છે કે તમે પહેલેથી જ એલર્ટ થઈ જાઓ. જો તમે 30 થી 35ની ઉપર છો તો તમને ડાયાબિટીસ, BP, ઓબેસિટી, સ્ટ્રેસ કે ફેમિલી હિસ્ટ્રી છે તો આ ટેસ્ટ રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવવા ખૂબ જરૂરી છે. કેમ કે હાર્ટ એટેક એક દિવસમાં નથી થતો, આ એક પ્રોસેસ છે જે તમારી ડેઇલી હેબિટ્સથી બિલ્ડ થાય છે. અને જો તમે ટાઈમ પર આ પ્રોસેસને પકડી લો છો તો તમે ડાયરેક્શન ચેન્જ કરી શકો છો. યાદ રાખો, અર્લી ડિટેક્શનનો મતલબ ખાલી ડિઝીઝ પકડવાનો નથી, પણ પોતાની લાઈફને એક નવી ડાયરેક્શન આપવાનો છે, જ્યાં તમે હાર્ટ એટેક થતા પહેલાં જ તેને રોકી શકો છો. જો તમે BP, હાર્ટ ડિઝીઝ કે ડાયાબિટીસથી સફર કરી રહ્યા છો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવી રહ્યા તો તમારા નિયરેસ્ટ માધબા ક્લિનિક કે હોસ્પિટલ પર વિઝિટ કરો. અહીં અમે રૂટ કોઝ બેઝ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સના થ્રુ તમારા હાર્ટ અને ઓવરઓલ હેલ્થને નેચરલી સ્ટ્રેન્થન કરવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો
અને જો તમારા મનમાં હાર્ટ હેલ્થને રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ્સમાં જરૂર લખો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.